મોહનભાઈ લ્યો આ લગ્નની કંકોત્રી. મારી દીકરીના 14 તારીખે લગ્ન છે અને વાસણ પ્રથા બિલકુલ બનશે. અને એક મુદ્દાની વાત કરવી છે. આ મારી દીકરીને લગ્નમાં સણિયા સોળી ભાડે લેવા છે અને સણિયા સોળીના ભાડા તો તમને સુરતમાં ખબર છે કેટલા મોંઘા છે. એટલે મારે લાખ રૂપિયા ઉછીના જોવે છે. જો તમે એ સણિયા સોળીનું ભાડું મને આપો ને લાખ રૂપિયા, તો મારી દીકરીને સણિયા સોળી ભાડે લઈ આવી દઉં. એટલે તમારે ઉછીના લાખ રૂપિયા આપવા પડશે. બાપુ મોહનભાઈ, એક જોડી મારે ઇન્ટરનેશનલ કપડા સાઈ છે હો. એટલે ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, સૂટ, સણિયા સોળી તમે પૈસા ઉછીને આપો, મેં દિવાળીએ તમને પાછા આપી દેવું. તમે ક્યાં ભાગી જવાના મોહનભાઈ? હે આ મારી ગાય દેવી દીકરી સામું જુઓ, એના આશીર્વાદ લ્યો અને 1 લાખ રૂપિયા ઉછીના આપો તો તમારી મહેરબાની. મોહનભાઈ હાસું કહું, આ કંકોત્રી સપાવીને એના હજી પૈસા દેવાના બાકી છે. લ્યો, અમે કોને કહી? તમને નો કહી કોને કહી? કયો, આપણે તો સુખ દુઃખના સાથી છીએ. જે હોય એવી વાત તમને કરી, કોને કહેવા જાય? કયો, કોને કેવું? ક્યાં કહેવા જવું? કોની સામે રોદડા રહેવા? એટલે આ 1 લાખ રૂપિયાનું કરી દો. તમારી મહેરબાની હો મોહનભાઈ. ठीक है, सोच के बताता हूँ मैं. સારું, તો હું વિચાર કરીને કંકોત્રી આપે. હાલો બાપુ, આ તો લુખો છે. આ લુખો જ નતો. અબ્દુલ છે ને પૈસા વાળો છે, જૈન સીધો પગમાં પડી જાય કાના. શું કીધું? અને કાળા લુગડા પાછા પહેર્યા તારું નખો જ જાય. એક તો હવે પૈસા ગોતવા નીકળ્યા, શાંતિ રાખો ને. અહીંયા શું બાંધો છો? કાળા લુગડામાં હાલો નહીં, હવે પૈસાનું કરો. અબ્દુલજી कैसे हो? प्रसंग आया. શીખ ખાધી ખોટાડા. મારી શીખ ખાવાથી કઈ થોડા પૈસા મળી જાય? શીખું નો ખાવાની. પગે લાયક કાના, પગે લાયક કાના, પગમાં પડી જાઓ, પગમાં પડી જાઓ. આ જો એ સંસ્કારી બાલક, સંસ્કારી. તમે બોલો નહીં, તમે વાત કરો નહીં. ભાઈ તું બોલ ને. अब्दुल जी भैया जी, ये हमारे में प्रसंग होता है, वो लगन होता है, उसमें वो इसका फूले का चढ़ता है, वो फूले का में पीठी छोड़ता है, वहाँ छोड़ता है, हळદર छोड़ता है અને વાન ઉઘડતા है, એન લડકા ધોળા થતા है. કાંઈ તમે બોલો નહીં, હિન્દી નથી આવડતું. छोकरा का लगन से बरोबर, घर में कुछ है नहीं, એટલે आपके लिए भाई तू बोल नहीं यार, મને नहीं बहुत मजा आवे बोलવામાં. अब्दुल जी, वो क्या है, घर में शादी है, लड़का ये वीरा है, ये वीर को जरी भरेला साफा रे वो पूरा खर्चा है. तो भाई कोई बोलो नहीं यार, મને નથી આવડતી हिंदी में. કહું કે હિન્દી. अब्दुल जी, उसमें ऐसा है, मेरे बच्चे की शादी है तो हम लोग को अभी उधार पैसे चाहिए. आपको तो पता ही है, फार्म का खर्चा, मंडप का खर्चा, खाने का खर्चा, कैटरिंग का और मेरे ब्यूटी पार्लर का खर्चा. तो प्लीज़ ट्राई टू अंडरस्टैंड, थोड़े से पैसे उधार चाहिए, मेरे बच्चे की शादी है, दे दीजिए ना थोड़े पैसे. देखो, आप लोग बात बता रहे थे, मेरे गले से नहीं उतर रही थी, लेकिन जैसे ही भाभी ने मुझे बताया वैसे ही बात मेरे गले से उतर गई. भाभी, आपको पैसा कब चाहिए? હાલો આ મોડ થા, મોડ થા. હું એટલે જ કહેતો બાયુને લઈને કંકોત્રી આપવા ન જવાય, પણ તમે ગાગા થઈને લઈ લો હારે. હાલો હાલો, હાલો. તું આવતો નહીં લગનમાં. તારા ગળે ઉતરી ગઈ વાત. હાલો, બાયુને નો લઈ જાવ કંકોત્રી દેવા. હે વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક, કે જોટાળી બંદૂક. એલા તમે કઈ સોસાયટીમાં વેચતા હતા? અમે પાછળ ધનમોરામાં. અરે હે, અમે ઈશ્વર કૃપામાં વેચતા હતા કંકોત્રી. બહુ અઘરું હો, બહુ પણ અઘરું હો. ઘર ગોતવા અઘરા પડી અરે જાય. વાત પૂછો. આ શું છે કો? હું આ બે નામ શેકું છું, એક આ મોહનભાઈ અને એક આ અમારા અબ્દુલભાઈ. મેં 15 મિનિટ પહેલા જ શેક્યા. તમે અહીંયા જઈ આવ્યા. યો, આને આપણી પહેલા અનુભવ થઈ ગયો લાગે. હા, પણ આવા હોય જ નહીં લગનમાં. પાંચે ની થાળી ખાઈ જાય અને આ નામ આપણું ખરાબ કરે, આવા હોય જ નહીં લગનમાં. હા, હાલો હાલો, અમે જાય છીએ લોચો ખાવા. તમારે આવું છે? અમારે તો રોજનું છે લોચો ખાવાનું. તમે ખાઈ આવો, તમે અમદાવાદના છો. હા તો ખાઈ લે. હાલો, વાંધો હાલો. નહીં. મળ્યા પાછા તમે હવે ન્યા ક્યાં જાવ છો? અમે આ કતારગામ જઈએ છીએ. તો હવે આપણે અમરોલી લઈ લઈ. હા, અમરોલી લીલી પહેલા. હા, અહીંયા અમરોલી તો જવું પડે. હાલો. હાલો. હે વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક. આના લાલા કાળા લુગડા છે ને, મને નફરત ચડી ગઈ છે આની પર. પણ તમે લગન પ્રસંગમાં એની વાંહે શું પડી ગયા છો? કામ કરો ની. તારી માથે ભારે દિવસ હોય, કાળા લુગડા નો હોય, બળે તારું. હાલો હરી, હવે તમે ભાઈ મને કાળ ચડે આની ઉપર. પતો
મહેંદી વાળી છોકરીઓના નંબર લખાઈ ગયા. કાકા મને બિલકુલ મજા આવતી નથી હો. શું મજા નથી આવતી? આ તમે જ્યાં હોય ને કંકોત્રી વેચવા જાવ છો ને આમ નામ કાંઈ ભેગું નહીં થાય. આના કરતાં તમે છે ને ઓલા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે કે નહીં એને કામ આપ્યું હોત ને તો તમારું બધું કામ સંભાળ લેત અને તમે છે ને આમ જો અહીંયા રાજા ઘોડે બેઠા હોત. હવે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી થામાની શાંતિ રાખની કરો. તારા બાપને કહી તો ટાંટિયા ભાંગી નાખશે. હવે મારે કાંઈ સાંભળવું નથી. તમે આ ઇવેન્ટ વાળાને કામ આપી દો એટલે બધું પતી જાય. આ હેની વાત આલે છે. એ કાકા કાંઈ કહેતા નહીં. ઉભા રહો કહો. અહીંયા આવો તો મોટા ભાઈ. આ ક્યાંક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને પૈસા આપવાનું કહે છે, લગ્નનું કંઈક કહે છે, કાંઈ હેડ ઉઠતી નથી મને. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને હોપ ઉતારે એમ. તારો બાપ તારા ખર્ચામાં રોડે ચડી ગયો રોડે અને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તારો હાથ ગણું બિલ નાખી દે તારી પર હાથ ગણું. મમ્મી મોટા ભાઈ, મોટા ભાઈ, તારો બાપ ખોટું કરે છે. તારો બાપ રોડે ચડી ગયો, બધે કંકોત્રી વેચી વેચીને 2 પૈસા બચાવે અને તારે ઇવેન્ટ મેનેજમેન્ટ મોટા ભાઈ પણ મારી વાત તો ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા એવડું ગોળ્યું મારી દે હાથ ગણો. પણ હું આમ તો તારો કાકો બેઠો છે, એકલો થોડ છે. તું શાંતિ રાખ. તારો બાપ દુખી વાળા છે. તારે ઇવેન્ટ મેનેજમેન્ટ ગોળ્યું મારી દે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા. એ ભાઈ મોટા ભાઈ શાંતિ રાખો. જા તું જા, તું કપડા બદલ જા. એ જા. મોટા ભાઈ તમે પણ આ જો કરો છો એ બહુ ખોટું કરો છો. કાળા લુગડા જ્યારથી આણે પહેરા ને લાલા છોકરા પર હાથ ઉપાડો મને ગમતું નથી ખરેખર. મોટા ભાઈ કહું છું. હું કરી મારો છોકરો જોયો તમે કેટલો ડાયો છે. એની જેવો તો છોકરો નો થાય. એ છોકરો કેવો છે પણ મોટા ભાઈ એના લગ્ન છે, મોટો છો. હવે તમે ઘડીક શાંતિ રાખો. જાઓ જાઓ અંદર જાઓ. આપણી ગલીમાં કોઈ બાકી હોય ને એને કંકોત્રી આપી દેજે, નકર યાન સમયમાં આપણે ભૂલી જાવું અને પાછળથી મેણા મારશે, સમજીને? હા હાચી વાત. અરે પપ્પા આ પાર્લર વાળીના ઉપરમ ઉપરી ફોન આવે છે. હા તો એને કહી દે. કાલ સાંજના 20 ફોન આવી ગયા. પૈસાનું શું કર્યું? અરે એ થઈ જાય, તું નક્કી, તું તાર ચિંતા કરીમાં તું. થઈ જાય બટા, પાર્લર નહીં નોંધાય તો નહીં હાલે. ખોટા ખર્ચા ન કરાય. પાવડર સોપડી લેજે ને. અરે મમ્મી એવી તે કાંઈ ગાંડા જેવી વાતો કરવાની હોય? લગન છે મારા. હું કાલ સવારે ખરાબ લાગીશ તો? કાંઈ ન લાગે હવે. બટા તું અંદર જા, તારું કામ પૂરું ને હવે અમારો ખેલ ચાલુ થાય. તું અંદર જા. મારી દીકરીને કાંઈ નહીં કહેતી હોય, મારી લાડલી દીકરી છે, નકર થપાટ મારે ને તો મોઢો ફેરવી નાખે તારો. હવે જેવો તે મારું મારું હું સોટાસો હાથ તો ઉપાડતો નથી. હવે ઉપડી જાય હાથ અને મેકઅપ તો બધું કરશે, તારે થાય એ કરી લેવાનું. બસ કરો હવે. ખોટા સરા રાડું ન પાડો. બરાબર છે, કાંઈ મેકઅપ નથી કરાવવાનો. ખોટા હાય તમે બે મર્યાદામાં રહેજો નકર મારે ઓકી લેવી તો હોય. હું સમજ્યા? હાલો લાલા આજે રસોઈયાને ગમે એમ મળવું પડે બે ભાઈને. બાપુ ઇવેન્ટ વાળાને કહી દો ખોટા હેરાન થાવ મને. એ મોટા બાપુજી આમ જોવો તો આપણે હાર આ રીતે લગાડાય ને. હા હા આ રીતના જ લગાડાય દીકરા. આ જો તારા કાકાનો દીકરો શીખ કાંઈક તું. બેટા તો લાઇટ બિલ ભરી આવ્યો કે? પપ્પા લાઇટ બિલ તો મેં કાલે જ ભરી નાખ્યું. હા આ સંસ્કાર આને કહેવાય દીકરો. તમને ગામના દીકરા જ ગમે, પોતાનો છોકરો ગમતો નથી. તો પછી કૂતરો હું કામ થાશો? દીકરો બેન દીકરો. એ ભાઈ ઘડીક શાંતિ રાખો ની. જાતો તો એ 9 વાગે હોઈ જવાનું છે, ગરમ પાણી કરીને હોઈ જા. શું છે પણ માતાજી આવો દીકરો મને કેમ નો આપ્યો? આના કાળા લુગડા હું મારી નાખે આને. કાકા તું જા કપડા બદલી નાખ. જા જલ્દી જા ફટાફટ. આ મારા દશા કહેવાય. આ મારી હાલો હાલો. માતાજી આવો કેમ કીધું મને? હવે પરણી જાય તો સુધરી જાય. હાલો ની ભાઈ. આની માને અમારે મળવું પડશે. શું લાગે બાપા, લગ્નનો ખર્ચો કેટલો થાય? ખર્ચો તો દાદો થાય. દાદા ઉધારિયા ગોતવા પડશે. બાયુને આગળ રાખો ને તો લોકોને દયા વધુ આવે. એટલે જ બાઈને આગળ રાખું. સંસ્કાર કોના? તમારા છે. ઘર ભલા તો હો ભલા. આખી રાત ઊંઘ નથી આવતી. રસોઈનું કેમ થાય કાકા? કાકા તરીકે તને એક સલાહ દઉં. રસોઈમાંથી મોતીચૂરમાના લાડુ કાઢી નાખ અને સસ્તું શ્રીખંડ રાખી દે. તારો પ્રસંગે હચવાઈ જાહે. કાલ ભલે ને ઓના ગળા પકડાય, આપણે હું એ વાત સાચી જો 100%. અને અહીંથી જમીને જાય પછી એના ગળા ભલે ને પકડાઈ જાય, આપણે શું લેવા દેવા છે? બસ જાનૈયા આપણી ત્યાં મરવા ન જોઈએ. બસ અરે એમ કાંઈ ન થાય કાકા. 12 રૂપિયા કિલો શ્રીખંડ કર નાખો જાનૈયા માટે. હાલો ફિક્સ. ઓકે. કઈ બોલો શેકરીન વાળો? હા શેકરીનો વાળો. સેક્રેટ મારો. તમને ખાનગીમાં એટલા માટે બોલાવ્યા
કે અમારા જમાઈને વેવાય ગમે ત્યાં ઘસકાવે આ વાજબી ન કહેવાય. મારી બાઈ ઘેરે પોખે પોખે રોતી હતી, બોર બોર જવડા આહુડા પડતા, આમ જીલા મેં એના. અરે પણ વેવાય અમારા ઘરમાં મોટા ભાઈનું ચાલે છે, અમે કાંઈ ન કહીએ કે મોટા ભાઈને. તો પછી મારે મારી દીકરી માટે વિચાર કરવો પડશે. અરે પણ વેવાય તમે તો મૂંઝાઈ ગયા યાર. હું મોટા ભાઈને બધી વાત કરી, બરાબર? તમારી શંકાનું સમાધાન થઈ જાય, મોજ કરો. હાલ આપણે પાન ખાઈ. તમે તો પણ હાવ મૂંઝાઈ ગયા યાર નાની વાતમાં. કામવાળી, આ કામવાળીની કંકોત્રી લખવી કે પછી? હવે કામ માર્યું ને કંકોત્રી ન હોય એ ડાયરેક્ટ જમી લે હે. અચ્છા એમ છે. મોટા ભાઈ એક વાત કહું, બોલની. આપણા વિકોડાને તમે જાહેરમાં ખખડાવો છો ને એમાં આપણું ખરાબ લાગે છે હો. પણ એના સંસ્કાર તો જો લાલા તું. પણ એ તમારા જ સંસ્કાર છે, તમારા જાહેરમાં ન ખખડાવાય. વેવાય વાત કરતા હતા, ખબર? વેવાયને ગમ્યું નથી આ બધું. હું વાત કરી એને? એ કે આ તમે જમાઈને આવી દે ખખડાવો છો ને અમને ગમતું નથી. વેવાએ કીધું? હા. તને મોઢે કીધું આવું? હા. અરે પણ તમે એ સમસો કેમ છો? અરે પણ સમસો કેમ છો? અરે પણ મોટા ભાઈ. હાલો, હા બોલો. કેમ તમે સમસા થઈ ગયા? હા છો તો સમસો, એમાં શું છે? મૂકી દે. અરે હે? જે હોય ને ઈ જ કીધું. એ અત્યારથી આઈ કરવાનું ચાલુ કર્યું તમે? તમે અત્યારથી આવું કરો ને તો મારે વિચારવું પડશે. વિચારવું પડશે. એ વિચારી લેજો જે વિચારવું હોય. તો આપણે બધું તોડી નાખીએ. તોડી નાખવું છે? એ મારે હાથ વાર તોડી નાખવું છે. એ હાથ વારની 14 વાર તોડી નાખો. એ તોડી નાખ્યું. એ તોડી નાખ. ઇન્ડો વેસ્ટર્ન એટલે શેરવાની, સૂટ, સળિયા, સોળી. ये भाभी आपको पैसा कब चाहिए? फिर हमारे सामने इधर ही देखने का। लेकिन भाभी ने जैसे ही मुझे बोला, भाभी की बात मेरे गले उतर गई. हाँ बराबर है ठीक है। आया रे जो आनी आनी गोलीबाज कोई नहीं रहता, याद रख। કાબુમાં જ છે. બરોબર. વરસાદ તો પણ ભેગું થઈ જાય છે. શીખ. ખર્ચો તો ઘણો થાય પણ ભૂલાઈ ગયું. રસોઈમાં જે મોતીચૂરમાના તમને ખાનગીમાં એટલા માટે બોલાવ્યા કે મારા અરે પણ એ જમાય. અરે વેવાય फाइनली हमारा सेकंड डे कंप्लीट हो चुका है और आ हमारो बीजो पार्ट है। थैंक यू सो मच एवरीवन, कीप सपोर्टिंग, कीप वॉचिंग। ખજૂરભાઈ ઘણા દિવસ પછી લેટ આવ્યા છીએ, 3 મહિના પહેલા સિરીઝ ચાલુ કરી હતી જમીનના ભાગલાના. આ અમારી સેકન્ડ સિરીઝ છે અને એ છે દીકરાના લગ્ન, એટલે સપોર્ટ કરતા રહેજો. નો ડાઉટ થોડાક લેટ છીએ અમે, ઘણા દિવસ પછી આવ્યા છીએ, પણ ખજૂરભાઈના વિડીયો જોતા રહેજો, લાઈક કમેન્ટ શેર તો કરતા રહેજો. જે તમને પાર્ટ ગમે છે ને જે તમારે જોવું હોય જરૂરથી મને કમેન્ટમાં કહેતા રહેજો. ભાઈ આ તમે જો અમારી ટીમ, પ્રેમ ભાવ આપતા રહેજો. કીપ સપોર્ટિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.